અંકલેશ્વરમાં હેડ કોન્સ્ટેબલ 25,000ની લાંચ લેતા ઝડપાયો. પડકોદરા પોલીસ ચોકીના સુનિલ પરમાર એસીબીના હાથે રંગે હાથ પકડાયા. અંકલેશ્વરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી હતી. આ કાર્યવાહીમાં પડકોદરા પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ સુનિલ ઈશ્વરભાઈ પરમારને 25,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવાયા હતા. ફરિયાદી વેપાર સાથે સંકળાયેલા છે. તેમનું બેંક એકાઉન્ટ સાયબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે આરોપી હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમાર દ્વારા વારંવાર ફોન પર સંપર્ક કરીને લાંચની માંગણી કરવામાં આવતી હતી. બાદમાં રૂબરૂ મુલાકાત દરમિયાન તેમણે 25,000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. એસીબી વડોદરા શહેર ફિલ્ડ દ્વારા ફરિયાદની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી, જેમાં ફરિયાદ સાચી જણાતા ટ્રેપ ગોઠવવામાં આવેલી ટ્રેપ દરમિયાન આરોપી હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી 25,000 રૂપિયાની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે સુનિલ પરમારને સ્થળ પર જ રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી છે. આ કાર્યવાહી અંકલેશ્વર તાલુકાના વાલિયા ચોકડીથી ભરૂચ જતા માર્ગ પર આવેલી પાટીદાર રજવાડી ટી સ્ટોલની બહાર હાથ ધરવામાં આવી હતી. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.